એક ઘેરા અને લીલાછમ જંગલમાં એક પોપટ રહેતો હતો. તેનું નામ હતું મીઠું. મીઠું બાકીના પોપટથી અલગ હતો. જ્યારે બીજા પોપટ ખાવા પીવાની અને ક્યાં ક્યાં જવું એની ચિંતા કરતા, ત્યારે મીઠું રાત્રે આકાશમાં ચમકતા તારાઓને જોવામાં ખોવાઈ જતો. રોજ રાત્રે તે એક સૌથી તેજસ્વી તારાને જોતો અને મનોમન વિચારતો, કાશ હું તારાની નજીક જઈ શકું, કાશ એ મારો મિત્ર બની શકે. મીઠુને તારાની ચમકથી એટલો પ્રેમ થઈ ગયો હતો કે તેને પોતાના સપનામાં પણ તેને જોયો હતો. એક રાત્રે જ્યારે ચાંદો ઊંચે ચડ્યો હતો અને તારાઓ વધુ ચમકી રહ્યા હતા, ત્યારે મીઠુએ હિંમત ભેગી કરી અને પોતાના હૃદયની વાત કરી. તેણે આકાશ તરફ જોઈને મોટેથી બૂમ પાડી, અરે ઓ ચમકતા તારલા, શું તું મારો મિત્ર બનીશ? આકાશમાંથી કોઈ અવાજ ના આવ્યો, પરંતુ એક અનોખી ઘટના બની. તેજસ્વી તારો ધીમે ધીમે નીચે આવવા લાગ્યો. તે પોપટની સામે આવીને ઊભો રહ્યો. તારાએ ધીમા અવાજે કહ્યું, હા, હું તારો મિત્ર બનીશ મીઠું, પણ યાદ રાખ, આપણી મિત્રતા ફક્ત ત્યારે જ રહેશે જો તું મારા પર અધિકાર જમાવવાનો કે મને પકડી રાખવાનો પ્રયાસ નહીં કરે. મિત્રતાનો આધાર શરતો પર નહીં, પણ ફક્ત વિશ્વાસ પર હોય છે. મીઠું ખુશ થઈ ગયો. તેણે વચન આપ્યું કે તે ક્યારે તારાને પકડવાનો પ્રયાસ નહીં કરે, ફક્ત તેની મિત્રતાનો આનંદ માણશે. તે રાતથી જંગલનું વાતાવરણ બદલાઈ ગયું. દરરોજ સાંજે તારલો મીઠુને મળવા આવતો. તેઓ વાતો કરતા, ગીતો ગાતા અને એકબીજાની વાર્તાઓ કહેતા. તેમના હાસ્ય અને ખુશીથી જંગલના અંધારા ખૂણાઓ પણ ચમકી ઉઠતા. એક દિવસ જંગલના બીજા પ્રાણીઓએ અનોખી મિત્રતા જોઈ. એક શિયાળે મીઠુને પૂછ્યું, મીઠું, તું આ તારા સાથે રહે છે, પણ એનો શું ફાયદો? જો તું એને પોતાની પાસે રાખી લઈશ તો હંમેશા માટે તારો જ બની જશે. તારી પાસે એક અનોખી વસ્તુ હશે જે બીજા કોઈની પાસે નહીં હોય. શિયાળની વાત મીઠુને મગજમાં ઘર કરી ગઈ. તેના મનમાં ધીમે ધીમે લોભની ભાવના ઊભી થવા લાગી. બીજે દિવસે સાંજે જ્યારે તારો તેને મળવા આવ્યો, ત્યારે મીઠુને શિયાળને કહેલી વાત યાદ આવી. તેના મનમાં વિચાર આવ્યો, જો હું આ તારાને મારી પાસે રાખી લઈશ તો હું જંગલનો સૌથી અનોખો પોપટ બની જઈશ. તેણે વિચાર્યું કે મિત્રતાને પોતાની પાસે રાખી લેવી એટલે મિત્રતા વધુ મજબૂત બની જવી. પણ તે ભૂલી ગયો કે સાચી મિત્રતા બંધનમાં નહીં, પરંતુ સ્વતંત્રતામાં જીવે છે. જેવો જ તારો નજીક આવ્યો, મીઠુએ પોતાની પાંખો ફેલાવીને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તારો ગભરાઈ ગયો. તેની ચમક ઝાંખી પડી ગઈ અને તે કડક અવાજે બોલ્યો, મીઠું, તે તારું વચન તોડ્યું. મિત્રતા કોઈ વસ્તુ નથી કે જેને પકડી શકાય, તે એક લાગણી છે. હવે હું પાછો જઈ રહ્યો છું. તારો ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યો અને આકાશમાં ભળી ગયો. જંગલ ફરીથી અંધકારમય બની ગયો. મીઠું ખૂબ દુઃખી થયો. તેણે તેની ભૂલ સમજાઈ ગઈ. બીજે દિવસે સવારે તેણે આકાશ તરફ જોયું. તેણે જોયું કે તારો ત્યાં જ હતો, ચમકતો હતો, પરંતુ તેનાથી દૂર. થોડા દિવસો પછી મીઠુએ ફરી આકાશ તરફ જોયું અને તેણે દુઃખી થઈને કહ્યું, તારલા ભાઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મિત્રતા એ કોઈ વસ્તુ નથી જેને પકડી શકાય. મિત્રતા વિશ્વાસ અને વહેંચણીથી ટકી રહે છે. અને અચાનક તારો ફરીથી મીઠુની સામે આવ્યો અને પહેલા કરતા પણ વધુ ચમક સાથે બોલ્યો, શાબાશ મીઠું, હવે તું સાચો મિત્ર બન્યો છે. સાચી મિત્રતામાં ફક્ત આપવાની ભાવના હોય છે, લેવાની નહીં. અને ફરીથી આખું જંગલ આનંદ અને પ્રકાશથી ભરાઈ ગયું.